ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 88. નાગરની સ્થિતિ વિચિત્ર હતી. રઘુનંદનને તેમના હાથમાંનું ચાકુ વાગ્યું. તે પડ્યો અને તેના હાથમાંની પિસ્તોલનો ઘોડો દબાયો. તે પડ્યો તેની સાથે જ મધમાખીઓ તેને ઘેરી વળી હતી. નાગર સાહેબને કલ્પના આવે તે કરતાં વધુ ઝડપે માખીઓનો જથ્થો તેમની આસપાસ પણ ધસી આવ્યો હતો. નાગરને માટે ઉડતી મધમાખીઓ વચ્ચે ઘેરાવાનો આ પ્રથમ પ્રસંગ હતો. તેમના પગ આપોઆપ ઉપડ્યા હતા. તે ક્યાં જતા હતા તેની કોઈ ચોક્કસ ગણતરી તેમના મનમાં ન હતી, પણ ત્યાં આંધળિયા કરીને દોડ્યા હતા. તેમના ખભા પર રિકોઇલ થયેલી બુલેટથી સારો એવો ઘા વાગ્યો હતો. બરાબર ખભા પાસે, જમણા બાહુ પર મૂકેલા બળિયાના વેક્સિનના નિશાન પાસે એ બુલેટે લગભગ 3 ઇંચ જેટલું છોડું ઉખેડી નાખ્યું હતું અને ચામડીથી જોડાયેલું એ માસલ છોડું તેમના ફાટેલા ખમીસની બાઈમાં લબડતું હતું. તેમના ખભામાંથી તેમને વાગેલા ઘાના પ્રમાણમાં ઘણું ઓછું લોહી નીકળ્યું હતું, પણ વેદના અપરંપાર થતી હતી. મધમાખીઓનો જો ભય ન હોત તો કદાચ નાગર સાહેબ ખભો દબાવીને ત્યાં જ બેસી પડ્યા હોત, પણ ઉડતા યમદૂતોની જેમ મધમાખીઓ ત્યાં આવી પહોંચી હતી. હુલ્લડ વખતે, તોફાનો દરમિયાન, રાજકીય ચળવળો દરમિયાન ભાંગફોડ અને પથ્થરમારો કરતા ટોળાઓને ખાળવાનો, તેમના પર પદ્ધતિસર લાઠીચાર્જ કે ટીયર ગેસનો મારો કરવો, ટોળામાંથી એક જૂથને નક્કી કરીને તેને ટોળાથી અલગ પાડીને ઘેરી લેવાનો વગેરે અનુભવ નાગરને હતો. પણ આ ગુંજારાવ કરીને જીવતી બુલેટો જેવી સુપરસોનિક ફાઇટર જેટની માફક ઉડતી મધમાખીઓને કેમ ખાળવી તેનો અનુભવ નાગરને ન હતો. માણસ ભય પામે ત્યારે ભયાર્થ સ્થિતિ આગળથી ભાગવાનો પ્રયત્ન કરે એ એક પ્રાણી સહજ વૃત્તિ છે. બસ એમ જ નાગર સાહેબ દોડ્યા હતા. રૂઠી રાણીની પહાડના ઢોળા ઉપર પડતા આખડતા બધું જ ભૂલીને તેમની અત્યારે એક જ મકસદ હતી, મધમાખીઓથી આગળ નીકળી જવાની. મધમાખીઓથી સલામત હતો માત્ર હરીશચંદ્ર. પહાડી પર ગબડતા પથ્થરની જેમ રગડવાથી તેને પારાવાર ઈજાઓ થઈ હતી. તે હચમચી ગયો હતો, છતાં તેણે ઓલડોલ છોડ્યો ન હતો. તે ધીરેથી બેઠો થયો. તેની બંને હાથની કોણી, ડાબા હાથની હથેળી, જમણા પગના ઢીંચણ અને બરડો બુરી રીતે છોલાયા હતા. તેના શરીરમાંથી અગન ઉઠતી હતી. જ્યાં જ્યાં તેનું માથું ભટકાયું હતું ત્યાં ત્યાંથી સણકા ઉપડતા હતા. તે ઊંડો શ્વાસ લઈને બેઠો, હોલડોલ જાળવીને બાજુ પર મૂક્યો. ગજવામાંથી રૂમાલ કાઢીને તેણે નાક પર દબાવ્યો. તેનાથી પોતાના નાક પર હાથ અડાડી શકાતો ન હતો. તેનું નાક પણ પથ્થર સાથે ટીંચાયું હતું. તેમ છતાં તે મધમાખીઓના હલ્લાથી સલામત રહ્યો હતો. કોઈ પાપાત્માના શરીર પ્રવેશથી પીડાતા આદમીની જેમ ઢીલ્લો આળોટતો હતો, ધૂણતો હતો. તેના શરીર પર સેંકડો માખીઓએ હલ્લો કર્યો હતો. તે નિસહાય થઈને બરાડા પાડતો હતો. રાત્રિના સન્નાટામાં તેના બરાડા વેદનાથી ત્રસ્ત થયેલા કોઈ પ્રાણીની જેમ સંભળાતા હતા. પહાડીની ટોચ પરના ઝાડ પર વસતા પંખીઓ પણ જાગી ઉઠ્યા હતા અને જાણે તેમના પર પણ માખીઓનો રોષ ઉતરવાનો હોય તેમ તે ઉડ્યા હતા. પહાડી તૂટી પડવાની હોય, જાણે ધરતીકંપ કે વાવાઝોડું આવવાનું હોય તેમ ડુંગરના નીચાણમાંથી પણ પંખીઓ જાગી ઉઠ્યા હતા. વિચિત્ર અવાજો કરતા કાગડા, તીતર, ચકલીઓ વગેરે બધા જ પંખીઓ ઉડ્યા હતા. રામતીરથનું શરીર હાલતું રહ્યું ત્યાં સુધી મધમાખીઓએ તેના અંગે અંગમાં ડંખ માર્યા હતા. ઢીલ્લો આળોટતો ઇમારતની બહાર નીકળવા કોશિશ કરતો રહ્યો. રઘુનંદનના નિશ્ચિત શરીર પર મધમાખીઓ ફરતી રહી. પાનિયાએ સળગાવેલા ફટકાને અજવાળે સરજુએ બને તેટલી માખીઓને મારી હતી. ખમીસ વીંઝીને પાનિયાએ પણ માખીઓ ખાળે રાખી હતી. તેમણે કમરો બંધ કર્યો હતો. બારીઓ પણ દમ ભીડીને વાસી હતી. છતાંય કોણ જાણે ક્યાંથી મધમાખીઓ ઘૂસી આવતી હતી. પાનિયાએ સળગાવેલો ફટકો પકડાય ત્યાં સુધી સરજુએ પકડીને વીંઝ્યો હતો, પણ પછી નીચે ફેંકી દીધો હતો અને તે સાથે બૂમો પાડતી હતી. તે જાણતી હતી કે કમરામાં તે અને પાનિયા સિવાય બીજું કોઈ નથી. વળી ઇમારતમાં કેવળ મધમાખીઓ જ નહીં, બીજા દુશ્મનો છે, છતાં તે બૂમો પાડતી હતી. માણસ ભયમાં મુકાય ત્યારે બૂમો પાડે છે, નિસહાય પક્ષીઓની જેમ. એ બૂમો જીગરે સાંભળી હતી. વળી સરજુની બૂમો સાથે તેણે પારાવાર દોઝખની વેદનાથી પીડાતા ઢીલ્લોના બરાડા પણ સાંભળ્યા હતા. થોડીવાર પહેલાં ડોન્ટ શૂટની કોઈની બૂમો પણ સાંભળી હતી. જે બારીમાંથી પાનીઓ અને સરજુ રૂઠી રાણીના મહેલમાં દાખલ થયા હતા ત્યાં જીગર આવી પહોંચ્યો હતો. એક હાથમાં ફાનસ પકડીને બાવાની ચારપાઈ પરથી ઉઠાવેલી રજાઈ બગલમાં દબાવીને ચોરસાથી બીજા હાથે માખીઓને ખાળવાનો પ્રયાસ કરતો તે આગળ વધ્યો હતો. પણ અંધારામાં જાણે કે વિંજાતો ચોરસો મધમાખીઓનો દુશ્મન હોય તેમ સેંકડો માખીઓ તેના પર તૂટી પડી હતી. જીગરના માથા પર, ગરદન પર અને કપડા પર માખીઓ ચોંટવા માંડી હતી.
પેલી બારી પાસે આવીને તેણે ચોરસો ફગાવી દીધો. ઘડીભર દ્વિધામાં પડેલી માખીઓ અટકી અને ભોંય પર પડેલા ચોરસા પર ત્રાટકી. જીગરે ઇમારતના ભોંય તળિયા પર ઝળુમતા ઝરૂખાનો કઠેડો એક હાથે પકડ્યો અને બીજે હાથે તેણે પહેલા ફાનસ કઠેડાની પેલી તરફ મૂક્યું. પછી રજાઈ ફંગોળી જોર કરીને તેણે પુલઅપ્સ કરતો હોય તેમ કઠેડો પકડીને પોતાની જાતને ઊંચી કરી. તે સાથે જ સડી ગયેલા કઠેડામાંથી લાકડું ફાટવાનો અવાજ આવ્યો. જીગરે બારસાકને ઊંધે હાથે પકડી પગ વાળીને ઝરૂખા અને કઠેડાના પાયા જેવી આંતરી પર પગ જમાવ્યો અને પછી ચડ્યો, તૂટતા કઠેડાના લાકડા ઓળંગીને. માખીઓ પાછી ફરી. જીગરની પીઠ પર ભયંકર ડંખ મારતી કોડીબંધ માખીઓ ચોંટી. જીગરે ફાનસ ઉઠાવ્યું, લાઇટર કાઢ્યું અને ફાનસ સળગાવ્યું અને પછી નીચે મૂક્યું. તેનો બરડો મધમાખીઓના ડંખથી સળગી ઉઠ્યો હતો. તેણે રજાઈનો છેડો પકડીને બરડા પર ઝાપટ મારી. ફાનસના પ્રકાશથી આકર્ષાઈને મધમાખીઓનું ઝૂંડ તે તરફ વળ્યું હતું. ફાનસ ત્યાં જ રહેવા દઈને પાતળા ગાભા સીવીને બનાવેલી બાવાની રજાઈ જીગરે ઓઢી લીધી. પણ રજાઈની અંદર ઘૂસેલી માખીઓએ તેનો છાલ છોડ્યો નહીં. પારાવાર ડંખથી પીડાતો તે ઝડપથી મહેલમાં ઘૂસ્યો અને દાદર પર થઈને સરજુ જે કમરામાં હતી તે તરફ પહોંચ્યો હતો. તે બારણા પાસે આવ્યો. તેણે સરજુ અને પાનિયાનો અવાજ સાંભળ્યો. કંઈક નિરાંતથી તેણે બારણાને ધક્કો માર્યો. બારણાને અંદરથી વાસવા માટેનો કોઈ આગળો સાબુત ન હતો. જીગરના ધક્કાથી બારણું ખુલ્યું. એટલું જ નહીં, પણ તેના ઉપલા પીવોટમાંથી છૂટું પડ્યું અને લબડી પડ્યું. તે સાથે જ સરજુએ બૂમ પાડી. માથા પર રજાઈ ઓઢીને આવેલા કોઈ માણસને જોઈને પાનિયાએ ચિત્તાની માફક પેંતરો લીધો, પણ તે ત્રાટકે તે પહેલાં જીગર બરાડી ઉઠ્યો. સરજુ! ઓહ ગોડ! સરજુ! સબૂર પાનિયા! સરજુએ જીગરનો અવાજ પારખ્યો. તેણે પાનિયાને પકડી લીધો. જીગરે રજાઈ હટાવી અને તે સાથે જાણે તેના શરીરની તમામ શક્તિઓ ચાલી ગઈ હોય તેમ તે ધીરેથી નીચે ફસડાયો. સરજુએ તેને ઝીલી લેવા પ્રયત્ન કર્યો. બારણું વાસી દે! જીગર માંડ બોલ્યો. સરજુએ પાનિયાને હુકમ કર્યો. હરીશ ક્યાં છે? કહીને જીગરે ઊભા થવા પ્રયત્ન કર્યો. ખબર નથી જીગર. સરજુ ઢીચણ વાળીને બેઠી. જીગર કહીને તે જીગરને વળગી પડી. જીગરથી બોલી શકાતું ન હતું. ભમરીઓના ડંખથી તેના હોઠ સૂજીને દડા જેવા થઈ ગયા હતા. તેના નાક, કાન અને આંખો પર હજુ એ મધમાખીઓ, મરેલી માખીઓ ચોંટી હતી. પાનિયો અડભૂત હતો, પરંતુ સર્વાઈવલની બાબતમાં જંગલી પ્રાણીઓ જેટલો કાબેલ હતો. તેને અને સરજુને ખાસ્સા ડંખ વાગ્યા હતા, પરંતુ સરજુને ગંભીર ઇજાઓ ન થાય તેટલા માટે તેણે તનતોડ મહેનત કરીને મધમાખીઓ ખાળી રાખી હતી. પાનિયાએ ઝડપથી જીગરે ઓઢેલી રજાઈ સળગાવી હતી. તેણે જીગરે ઓઢેલી રજાઈ પોતાના હાથમાં લીધી અને સળગાવીને ધુમાડો કર્યો હતો. ગુંગળાઈ જવાય તેવો ધુમાડો એ કમરામાં પ્રવેશ્યો. તે દરમિયાન પાનિયા અને સરજુએ જીગરના ચહેરા પર કાન, નાક અને માથામાં ખૂતેલી માખીઓ ખેંચી કાઢી હતી. પાનિયા અને ખાસ તો સરજુના હાથ મધમાખીઓના ડંખથી ભરાઈ ગયા હતા. ધીમે ધીમે બહાર વેદનાથી ચિત્કારતા ઢીલોની મરણચીસો ઓસરી ગઈ. તેની બૂમોમાંથી કૌવત હણાતું ચાલ્યું. ફરી પાછો એ હવેલીમાં સન્નાટો ફેલાયો. ઉડતી માખીઓના આછા ગુંજારવ સિવાય બધે શાંતિ છવાઈ. કમરામાં મધમાખીઓનું તાંડવ શમી ગયું હતું. બળતી રજાઈ પણ કાળા કાર્બનના ફોતરામાં ફેરવાઈ ગઈ હતી. તેમ છતાં કમરામાંથી બહાર નીકળવાની કોઈની હિંમત ન હતી. પાનિયો બહાર નીકળવા માંગતો હતો, પણ સરજુએ તેને રોકી રાખ્યો હતો. સરજુને કેવળ મધમાખીઓનો જ ડર ન હતો, મધમાખીઓ કરતાં પણ ઝેરીલા માણસોનો તેને ભય હતો. જીગર કણસતો હતો. તેના શરીરના રોમરોમમાંથી બળતરા થતી હતી. તે બહાર નીકળવા માંગતો હતો. તેને હરીશની ચિંતા હતી, હોલડોલની ચિંતા હતી, પણ સરજુએ તેને હાથ પકડીને બેસાડી રાખ્યો. પહાડીના ઢોળા ઉપર મહેલથી લગભગ 300 કદમ નીચે ગીજ ઝાડીમાં નાગર સાહેબ પડ્યા હતા. તેમનાથી હવે આગળ જવાય તેમ ન હતું. પારાવાર વેદનાથી તે અકળાઈ ઉઠ્યા હતા. મધમાખીઓના હલ્લાથી તે બાલબાલ બચ્યા હતા. તેમના બાહુમાંથી 3 ઇંચ જેટલું છોડું ઉખડ્યું હતું. તે ઉપરાંત પણ આખા શરીર પર તેમને અનેક ઠેકાણે વાગ્યું હતું. મધમાખીઓ ક્યાંક ઉપર જ અટવાઈ ગઈ હશે. ગમે તેમ પણ તે જ્યારે અટક્યા ત્યારે માખીઓ ન હતી. આમ છતાં તેમને લૂંટના માલ વિશે પારાવાર અકળામણ થતી હતી. હાથમાં રહેલી બાજી એકાએક હારી જવાથી તેમને નારાજગી તો થઈ જ હતી, પણ સાથે સાથે અનેક વિચારોથી તેમનું મગજ ચકડોળે ચડ્યું હતું. આ ઉપરાંત હરીશ અને જીગરની પણ તેમને ચિંતા હતી. રામતીરથ અને ઢિલ્લોએ કમસે કમ જીગરને મોતને ઘાટ ઉતાર્યો હશે તેમાં તેમને કોઈ શંકા ન હતી. એક પોલીસ અધિકારી તરીકે તે ખરેખર ગૂંચવણમાં મુકાયા હતા.
અલબત્ત તે મિનિટે સૌથી વધુ તો મધમાખીઓના હલ્લાથી બચવા સિવાય બીજો કોઈ વિચાર તેમનાથી થાય તેવો હતો પણ નહીં. હરીશ જૈનનું માથું અને નાક બુરી રીતે ટીચાયા હતા. તેના માથામાં સણકા ઉઠતા હતા અને જાણે ચહેરા પર કોઈએ વજનદાર સીસાનો ગઠ્ઠો ચોંટાડી દીધો હોય તેટલું તેનું નાક સૂજી ગયું હતું. આછા ચંદ્રના અજવાળે તેનું પોતાનું સૂજેલું નાક તે આંખ નમાવીને જોઈ શકતો હતો. રાતના અંધકારમાં પણ તેને મહેલની સફેદ દિવાલો દેખાતી હતી. તેને એ પણ ખ્યાલ હતો જ કે મહેલમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, પણ તેને જીગર પર શ્રદ્ધા હતી. તે ઉચાટ અનુભવતો હતો. તેમ છતાં મનોમન તેને ખાતરી હતી કે જીગર કોઈ પણ રીતે ગંભીર સકંજામાંથી બહાર આવશે. તેને મહેલમાં દોડી જવાનું મન થયું, પણ પ્રયત્નપૂર્વક એ ઈચ્છાને તેણે દબાવી રાખી. તે જોખમ લેવા માંગતો ન હતો. આ આખી ઘટનામાં ડીએસપી નાગર જોડાશે તેવી કલ્પના તેણે કરી ન હતી. એ સાથે જ તેની ભીતરમાં એક નવો જ ધ્રાસકો પેઠો હતો. રૂઠી રાણી પર બનેલો બનાવ બેંક ઓફ મેવાડની લૂંટ કરતાં ઓછો સનસનીખેજ અને ગંભીર ન હતો. ક્યાંય સુધી તે ત્યાં જ બેસી રહ્યો. ગજવા ફંફોળીને તેણે દબાઈ ગયેલું સિગરેટનું પાકીટ કાઢ્યું. પાકીટમાં 5 કે 6 સિગરેટ્સ હતી. જેકેટના ગજવામાંથી તેણે માચીસ કાઢી અને સિગરેટ સળગાવી. એકાએક તેની ઇમારતને એક ભાગમાં અજવાળું દેખાયું. ઉદયપુર કે કોઈક મોટા શહેરમાં રાત્રિના વીજળીના દીવાની રોશનીમાં એ પ્રકાશ કદાચ ક્યાંક ખોવાઈ ગયો હોત, પણ અહીં આ રૂઠી રાણીના મહેલમાં છવાયેલા રાત્રિના કાળા ડિબાંગ અંધકારમાં એ પ્રકાશ ઝળહળતો લાગતો હતો. સર્ચલાઇટ જેવું એ અજવાળું હાલતું હતું. હરીશ મૂંઝાયો. સર્ચલાઇટ જેવું એ અજવાળું ટોર્ચનું ન હતું. કશી સળગતી ચીજથી ફેલાતું એ અજવાળું હતું. હરીશ કંઈ કલ્પના કરી તે પહેલાં તો એ અજવાળું એકાએક અલોપ થઈ ગયું હતું. ટાઈમિંગ્સની દ્રષ્ટિએ આ વખતે જીગર ઇમારતના પાછલા ભાગમાં પેલા બાવાનું ફાનસ લઈને પહોંચ્યો હતો અને તેણે ફાનસને નીચે મૂક્યું હતું. એ અજવાળું નાગર સાહેબે પણ જોયું હતું. નાગર સાહેબને પણ હરીશની જેમ જ આશ્ચર્ય થયું હતું, પણ હરીશ કરતાં નાગર સાહેબ વધુ ઠરેલ હતા. અજવાળું જોઈને તેમણે તો કલ્પના કરી જ હતી કે મહેલમાં થયેલા ખતરનાક ધીંગાણામાં કોઈક જીત્યું છે અને તેણે કોઈ પણ રીતે અજવાળું કર્યું છે. નાગર સાહેબ પણ ધીરજથી વાટ જોતા ત્યાં બેસી રહ્યા. જીગરની વેદના અસહ્ય હતી, છતાં તેને હોશ આવ્યો હતો. કળ વળી હતી. તેના બંને હોઠ સૂજીને દડા જેવા થઈ ગયા હતા. આંખો પરના પોપચા પર ગંદી ગાંઠો ઉપસી આવી હતી. કાન પર લોખંડના ગઠ્ઠા લટકતા હોય તેટલું વજન લાગતું હતું. આખે શરીરે તેને ખંજવાળ ઉઠી હતી. તેના ચહેરા પર અસહ્ય ચળ આવતી હતી. તે ઊભો થયો. કપડાં પહેર્યા. આપણે અહીંથી નીકળવું જોઈએ સરજુ. હરીશને શોધવો રહ્યો. આઈ હોપ ઇઝ ઓકે. તે બબડ્યો. તે ઓકે જશે જીગર. અત્યારે તારે તેની ચિંતા કરવાની જરૂર નથી. પણ નાગરનો બચ્ચો, જીગરે ઉદ્ગાર કાઢ્યો. એ કમબખ્ત પોલીસવાળો. એ કદાચ ઘવાયો હશે જીગર. છેલ્લે મેં તેના બરાડા સાંભળ્યા હતા. ડોન્ટ શૂટ એવી બૂમો પાડતો હતો. એ બચ્યો હોય તો સારું. માય ગોડ, વી આર અગેન ઇન અ મેસ. જીગર બબડ્યો. હોઠ સૂજી જવાને કારણે એક પણ શબ્દનો ઉચ્ચાર તે બરાબર રીતે કરી શકતો ન હતો, પણ ફરી પાછા એક ભયાનક ચક્કરમાં ફસાવાનો તેને રંજ થતો હતો. તેણે પોતાના સૂજેલા હાથ મસળ્યા અને કમરાના કમાડ પાસે આવ્યો. તેણે પાનિયા સામે જોયું. મધમાખીઓ હજુ હશે? તેણે પૂછ્યું, પણ પાનિયો સમજ્યો નહીં. જીગરને કમરામાં આવ્યે લગભગ કલાક જેટલો સમય થઈ ગયો હતો. સરજુ તેની સામે જોઈ રહી. મધમાખીઓ શાંત પડી ગઈ હશે કે નહીં તેનો અંદાજ બારણું ખોલ્યા વગર આવે તેમ ન હતો. તે જીગરની પાસે આવી. તે જીગરની ચિંતા સમજતી હતી. વળી હજુ તેમને કલ્પના ન હતી કે નીચે શું થયું હશે. ઢિલ્લો કે રામતીરથ કે પછી નાગરે જો હરીશને જબ્બે કર્યો હશે તો તેમને માટે કોઈ માર્ગ રહેવાનો નથી. જીગરે બારણું ખોલવા પ્રયત્ન કર્યો, પણ તેની આંગળીઓ કામ આપતી ન હતી. આંગળીઓ પર અને પહોંચા પર એટલી માખીઓ કરડી હતી કે પહોંચા સૂજી ગયા હતા. હથેળીમાં પણ ડંખ વાગ્યા હતા. પાનીયો નજીક આવ્યો. પીવોટ પરથી લબડી પડેલું બારણું તેણે જોર કરીને વાસ્યું હતું, એટલે તેને ખેંચતા સારી એવી વાર લાગી. પાનીયાએ જોરથી આંચકો માર્યો અને બારણું ખોલ્યું. જીગર અને સરજુને એમ જ હતું કે મધમાખીઓનું ઝુંડ અંદર ધસી આવશે, પણ એવું કંઈ બન્યું નહીં. બહાર શાક પર ચોંટેલી અને બારણાના ધક્કાથી કચડાયેલી અડધી જીવતી અને અડધી મરેલી માખીઓ ત્યાં પડી હતી. તે સિવાય બીજી માખીઓ ત્યાં ન હતી. નીચે ફાનસ છે પાનિયા, પ્રયત્નપૂર્વક જીગર બોલ્યો. પાનિયો બહાર નીકળ્યો. સરજુએ કંઈ કહેવા પ્રયત્ન કર્યો, પણ જીગરે તેને અટકાવી. પાનિયાને જોખમમાં મૂકવા સિવાય તેમની પાસે બીજો કોઈ ઈલાજ ન હતો. વળી જીગર કરતાં પાનિયો વધારે સ્વસ્થ હતો.
સંભાળીને પાનિયા, સરજુ બોલી. પાનિયો કમરાની બહાર પડાળી જેવી જગ્યા પરથી દોડીને સીડી પર પહોંચ્યો અને નીચે ઉતર્યો. ફાનસની આજુબાજુ સેંકડો મધમાખીઓ ગરમ કાચથી દાઝીને તરફડતી પડી હતી. હજુ પણ કેટલીક મધમાખીઓ ફાનસના અજવાળાની આસપાસ ઉડતી હતી. પાનિયાએ ફાનસ ઉઠાવ્યું, તેની વાટ મોટી કરી અને ઝડપથી દોડતો તે ઉપર આવ્યો. વાટ શા માટે મોટી કરી મૂરખ? જીગર તાડુક્યો. પાનિયાને તેના શબ્દો સમજાયા નહીં. જીગરે તેના હાથમાંથી ફાનસ લઈ વાટ ઝીણી કરી.